નમસ્કાર, આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલી સોની આપ સૌનું સ્વાગત કરું છું। આજે આપણે વાત કરી રહ્યા છીએ પવિત્ર જયા એકાદશી વિશે। માઘ મહિનાના શુક્લ પક્ષમાં આવતી એકાદશી એટલે જયા એકાદશી। જયા એટલે પાર્વતી માતા, જે આદ્ય શક્તિનું સ્વરૂપ છે। અને સાથે સાથે આ દિવસે એકાદશીનું જે વ્રત કરો છો તેનું જે પુણ્ય પ્રાપ્ત થાય છે, તેનાથી તમારા ભવના બંધનથી તમે મુક્ત થાવ છો, તમને મોક્ષ પ્રાપ્ત થાય છે। સાથે સાથે કોઈ પણ બ્રહ્મ હત્યા કે કોઈ પણ એવું પિશાચ તત્વ છે તેનો પણ દોષ દૂર થાય છે। અને આ દિવસે તમે બ્રાહ્મણોને ભોજન કરાવો છો, યથાશક્તિ દાન દક્ષિણા આપો છો, ગરીબોને યથાશક્તિ મદદરૂપ થાવ છે અને બને તેટલું શ્રી હરિ ભગવાન વિષ્ણુની જે મંત્ર છે તેની માળા કરો છો, તો પણ આજના દિવસનું જે પુણ્ય છે તે તમને ભવ તરી જાય તે પ્રકારનો દિવસ છે। આજના દિવસનું કરેલું પુણ્ય, વ્રત, તપ તમને વિશેષ રીતે તમારા આવનારા જન્મના બંધનમાંથી મુક્ત કરે છે। જે એકાદશી કહેવાય કે પવિત્ર તો છે જ, પરંતુ સાથે સાથે જો કોઈ પિશાચ યોનિમાં કોઈનો જન્મ થયો છે તો એને પણ મુક્ત કરનારી અને દોષ રહિત કરનારી એકાદશી એટલે જયા એકાદશી। એક વખત સ્વર્ગ લોકમાં દેવરાજ ઇન્દ્ર જે છે તે પારિજાત યુક્ત નંદન વનમાં વિહાર કરી રહ્યા હતા। સાથે સાથે ગંધર્વો અને અપ્સરા પણ હતી। ત્યાં આગળ હાસ્ય અને નૃત્યનું પ્રયોજન કરવામાં આવ્યું હતું। જે દેવરાજ ઇન્દ્ર જે છે તેમને પ્રસન્ન કરવા માટે ગંધર્વો જે છે તે ગાન કરી રહ્યા હતા। ત્યાં આગળ પુષ્પદંત, ચિત્રસેન અને તેનો પુત્ર પણ હાજર હતા। ચિત્રસેનની પત્ની ખૂબ જ સુંદર હતી અને તેનું નામ હતું માલિની। ચિત્રસેન અને માલિનીની જે પુત્રી હતી તેનું નામ હતું પુષ્પવંતી। આ પુષ્પવંતી નૃત્ય કલામાં ખૂબ જ પારંગત હતી, ખૂબ જ દેખાવડી, ખૂબ જ સુંદર હતી। ત્યારે પુષ્પદંત જે છે તે પણ ત્યાં હાજર હતો। જે ચિત્રસેન છે તેની જે પુત્રી જે છે તે પુષ્પવંતી અને પુષ્પદંત, જેને માલ્યવાન તરીકે પણ લોકો બોલાવતા હતા, માલ્યવાન અને પુષ્પવંતી પણ ઇન્દ્રને ત્યાં નૃત્ય કરી રહ્યા હતા, ગાંધર્વો ગાન કરી રહ્યા હતા। પરંતુ કામને વશ થઈને, એકબીજાના પ્રેમમાં વશીભૂત થઈને પુષ્પવંતી અને માલ્યવાન ભાન ભૂલ્યા। જ્યારે પુષ્પવતી અને માલ્યવાન પ્રેમમાં વશીભૂત થઈને ભાન ભૂલ્યા, ત્યારે દેવરાજ ઇન્દ્રને આ દ્રશ્ય જોઈને પોતાનું અપમાન થતું હોય તેવું લાગ્યું। તે માટે દેવરાજ ઇન્દ્રએ બંને જણાને શ્રાપ આપી દીધો કે તમે બંને જણા દાંપત્ય જીવનમાં પણ તમે પિશાચ યોનિમાં જન્મ લેશો। ત્યારબાદ બંને જણા સીધા પિશાચ યોનિમાં જન્મ લઈ લે છે। હિમાલયની તળેટીમાં જઈને, જ્યાં આગળ પાર્વતીની કંદરાઓ હતી, ત્યાં આગળ જઈને રહેવા લાગે છે। પિશાચ યોનિમાં તે લોકોને ખૂબ જ કષ્ટનો સામનો કરવો પડે છે, ખૂબ જ પીડાનો સામનો કરવો પડે છે। ત્યારબાદ તે લોકો પોતાના આ દુઃખને વ્યક્ત કરતા એક દિવસ પીપળાના વૃક્ષની નીચે બેઠા હોય છે, પોતાનું દુઃખ વ્યક્ત કરતા હોય છે। તે દિવસે જયા એકાદશીનો દિવસ હોય છે। આ દિવસે તે લોકો ફળાહાર નથી ખાતા, કોઈ પણ પ્રકારનું ભોજન નથી કરતા। પૂરો દિવસ તેઓ અન્ન અને જળનો ત્યાગ કરીને માત્ર ભગવાનનું સ્મરણ કરે છે અને સાથે સાથે પોતાનું જે દુઃખ છે એકબીજા સાથે વ્યક્ત કરતા કરતા તેઓ પોતાની આ જે રાત છે તેમાં તે વ્યતીત કરતા હોય છે। તે રાત એટલી કષ્ટદાયી હતી કે તે બંને જળ કે અન્ન વગર તે લોકોની જે હાલત હતી તે પણ ખૂબ જ ખરાબ થવા લાગી હતી। બંને જણા ધીરે ધીરે સુકડવા લાગ્યા હતા અને જેમ જેમ રાત વીતતી ગઈ તે બંનેના પ્રાણ પણ તે લોકોએ ત્યજી દીધા। આમ 11ના દિવસે તે લોકોએ ફળાહાર પણ ન કર્યો, જલ પણ ન અર્પણ કર્યું અને સાથે સાથે પોતે જે છે પૂરો દિવસ ઉપવાસ કર્યો। આ ઉપવાસના મહિમાથી તે લોકોને પિશાચ યોનિમાંથી મુક્તિ મળી, તેમના કષ્ટોનો નાશ થયો, તેઓ પાપોમાંથી મુક્ત થઈ ગયા। અને ત્યારબાદ જેવા તે લોકો પિશાચ યોનિમાંથી મુક્ત થયા, તે લોકો ફરીથી પોતાના પોતાનું જે જીવન હતું, પોતાનો જે વેશ હતો તેમાં આવી જાય છે। તે ફરી પુષ્પવંતી સુંદર બની જાય છે અને બંને જણા અલંકારોથી સજ્જ બની જાય છે। બંને જણાને એકબીજા માટે ફરીથી પ્રેમ અને મોહ ઉત્પન્ન થાય છે અને ત્યારબાદ તે લોકો સ્વર્ગમાં વિમાનમાં દેવરાજ ઇન્દ્રને ત્યાં આવે છે।
દેવરાજ ઇન્દ્ર જ્યારે પુષ્પવંતી અને માલ્યવાનને જોવે છે ત્યારે તેને પ્રશ્ન પૂછે છે. તેઓ ખુદ જ આશ્ચર્યચકિત થઈ જાય છે કે તમને લોકોને તો મેં શ્રાપ આપ્યો હતો કે તમે લોકો પિશાચ યોનિમાં જન્મ લેશો, તો તમારું મુક્ત કેવી રીતે થયું? તમે ફરીથી કેવી રીતે ગંધર્વમાં તમે જન્મ લીધો? ત્યારબાદ પુષ્પવંતી અને માલ્યવાન પોતાની કથા કહે છે કે અમે જયા એકાદશીનું વ્રત કર્યું, તે વ્રતના પુણ્ય પ્રતાપે અમને પિશાચ યોનિના જે કષ્ટ હતા તેમાંથી મુક્તિ પ્રાપ્ત થઈ છે. અને ત્યારબાદ દેવરાજ ઇન્દ્ર પણ તેમને કહે છે કે તમે પણ આગળ પોતાના આ વ્રતના મહિમા લોકો સુધી પહોંચાડો, શ્રી હરિ વિષ્ણુ ભગવાનનું નામ લો. અને ત્યારબાદ જયા એકાદશીના વ્રતનું મહાત્મ્ય સમજાવવામાં આવ્યું છે. તો આ રીતે જ્યારે જયા એકાદશીનું વ્રત કરવામાં આવે છે તો તમામ પ્રકારના પાપો અને કષ્ટમાંથી મુક્તિ મળે છે. બ્રહ્મ હત્યા જેવા જે પાપ છે, જે દોષ છે, તેમાંથી પણ તમે મુક્ત થાઓ છો. અને સાથે સાથે પિશાચ તત્વ જો કોઈનામાં હોય તો તે પાપ, તે દોષમાંથી પણ તે વ્યક્તિ ખૂબ જ ઝડપથી મુક્ત થાય છે. જયા એકાદશીનો જે દિવસ છે તે વિશેષ રીતે પુણ્ય પ્રાપ્ત કરવા માટેનો શ્રેષ્ઠ દિવસ છે. આ દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવો, શ્રી હરિ ભગવાન વિષ્ણુના વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરવા જોઈએ, પિતૃઓના નામે દીવો પણ કરવો જોઈએ અને સાથે સાથે મંદિરોમાં દાન દક્ષિણા આપવી જોઈએ, પીપળાના વૃક્ષની પૂજા કરવી જોઈએ, પીપળાના વૃક્ષની પરિક્રમા કરવી જોઈએ. જયા એકાદશીના દિવસે તમારે અન્નનો ત્યાગ કરીને તમે જો એકાદશીનું વ્રત કરો છો તો તમને વિશેષ રીતે પુણ્ય પ્રાપ્ત થાય છે. જયા એકાદશી કરવાનું જે વ્રત મહિમા જે છે તે આપણા સ્કંદ પુરાણોમાં પણ તેનો ઉલ્લેખ છે. તે વ્રતનો મહિમા સમજીને જો તમે આ વ્રતનો ઉપવાસ કરો છો તો તમને વિશેષ રીતે શ્રી હરિ ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. જયા એકાદશીનું વ્રત કરવાથી પિશાચીઓની જો કોઈને પ્રાપ્ત થઈ છે, નરકનું કષ્ટ કોઈ ભોગવી રહ્યું છે, વારંવાર તેની કષ્ટ, તેની પીડાથી પ્રતાપીડ થઈ રહ્યું છે, તો તેવા દરેક લોકોને જયા એકાદશી કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે અને ફરી ક્યારે પણ તેમને પિશાચીઓનીમાં જન્મ નથી લેવું પડતું, તેમને ક્યારેય નરકમાં નથી જવું પડતું અને સાથે સાથે ભગવાન વિષ્ણુના વિશેષ રીતે તેમને આશીર્વાદ પ્રાપ્ત થાય છે. માટે જયા એકાદશીનું પુણ્ય પ્રાપ્ત કરવું, તે વ્રત કરવાનો વિશેષ રીતે મહિમા આપણા શાસ્ત્રોમાં ઉલ્લેખવામાં આવ્યો છે. નમસ્કાર.